Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશદાન ગઢવી ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. કચ્છમાં ગરમીનો પારો ઊંચો ચડવા સાથે ક્યાંક ઝાપટા. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે રાજકોટમાં વધુ 2 ઇંચ વરસાદ ખાબકતા અમુક વિસ્તારો પાણી. જોઈએ અહેવાલ વિસ્તારથી. ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન આડે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે. તે વચ્ચે સતત બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન ઝાપટા વરસતા રહ્યા હતા. તો સરહદી કચ્છમાં સુરતદાદા પણ ઉનાળાની અંતિમ ઘડીમાં વધુ આકરા બનતા મેઘાની જંતુષ્ણા વધુ તીવ્ર થઈ ઉઠી હતી. દરમિયાન આજે સાંજે 6 વાગ્યાના અરસામાં રણકાંધીના નરા હાજીપીર પંથક સહિતના ગામોમાં હળવા ઝાપટા વરસ્યા હતા. સમુદ્ર કાંઠાના કંડલા પોર્ટમાં આજે મહત્તમ તાપમાનનો પારો 42.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો હતો. તો જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પારો 42 ડિગ્રી અને કંડલા એરપોર્ટ ખાતે 41.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે આકરા બફારાથી લોકો રીતસર ત્રાઈમામ પોકારી ઉઠ્યા હતા. સાંજે 6 વાગ્યાના અરસામાં નરા હાજીપીર પંથકમાં હળવું ઝાપટું વરસ્યું હતું. જોકે ઝાપટું વરસ્યા બાદ બફારો વધુ તીવ્ર બન્યો હતો. તો ભુજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં લોકોએ તીવ્ર ગરમી સાથે અસહ્ય ઉકળાટ અનુભવ્યો હતો. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી દિવસો દરમિયાન જિલ્લામાં ઝાપટા વરસી શકે છે. સમી સાંજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘાનંબર છવાયો હતો. ભુજમાં સંધ્યાની લાલી ખીલી ઉઠી હતી. બીજી તરફ રાજ્યમાં આજે રાજકોટના જેતપુર, ઉપલેટા, ધોરાજી, ગોંડલ સહિતના તાલુકામાં મધ્યમ ઝાપટા વરસ્યા હતા અને સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં આકાશી વીજળીએ દાહોદમાં 2 અને રાજકોટમાં 1 વ્યક્તિનો ભોગ લીધો હતો. એક દિવસ અગાઉ પણ રાજકોટમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા હતા. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ભારતીય જનતા પાર્ટી દ્વારા મુસ્લિમ બિરાદરોને રોજા છોડવાના સમયે આઈસ્ક્રીમ ખવડાવીને અપાઈ શુભેચ્છા. વિસ્તાર યોજના અંતર્ગત ભાજપના કાર્યકરો દ્વારા શુભેચ્છા આપી રમઝાન માસની મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના વિસ્તારક યોજના હેઠળ ગઈકાલે મોટાપીર રોડ પર મુસ્લિમ ભાઈઓની જ્યાં મોટા પ્રમાણમાં વસ્તી છે એવા સંજોગનગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ દ્વારા મુસ્લિમ ભાઈઓને રોજા છોડાવવાના સમયે આઈસ્ક્રીમ ખવડાવીને શુભેચ્છા આપવામાં આવી હતી. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મૌલાના શ્રીને સન્માન કરી કેશુભાઈના હસ્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભાઈચારાની ભાવના સાથે રોજા રાખનાર ભાઈઓને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ તથા ભાજપના કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી. વધુ વિગતો આપતા જિલ્લા ભાજપના પ્રમુખને સાંભળીએ તેમના જ શબ્દોમાં. આજે ભારતીય જનતા પાર્ટીની આખા ભારતમાં એક વિસ્તારિક યોજના ચાલે છે. એના અનુસંધાનમાં કચ્છ જિલ્લામાં તારીખ 28થી 5 તારીખ સુધી વિસ્તારિક યોજના. એક બૂથમાં એક ભારતીય જનતા પાર્ટીનો છેવાડાથી કરીને ટોપ લેવલ સુધી ભારતીય જનતા પાર્ટીના બૂથમાં કાર્યકર્તાઓ જાય. એમાં વોર્ડ નંબર 1, બૂથ નંબર 89ની જ્યારે જવાબદારી ભાગે આવી છે ત્યારે આજે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આના અનુસંધાને આ ભારતીય જનતા પાર્ટીના બૂથના આગેવાનો
અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સાથે મળી અને આયોજન કરવામાં આવ્યું. કોમી એકતા કચ્છ જિલ્લો કાયમ આખા દેશને સંદેશ આપે છે અને કચ્છ જિલ્લે જે રીતે કોમી એકતામાં કાયમ અગ્રેસર રહ્યું છે એના પ્રસંગે આજે રમઝાન મહિનામાં સૌ સાથે મળી આ દેશની માણસની સુખાકારીમાં વધારો થયો ભગવાનને પ્રાર્થના કરી અને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. આજે જ્યારે રમઝાન મહિનો ચાલુ છે, રોજા લોકો રાખી રહ્યા છે, ત્યારે સાંજે રોજા છૂટતા હોય એના અનુસંધાને આખા દિવસના ઉપવાસ હોય અને એ ઉપવાસમાં અત્યારે આઈસ્ક્રીમ દ્વારા વિતરણ કરીને એક પ્રયત્ન કરવામાં આવ્યો કે લોકોને ધર્મમાં કેમ ભાગીદાર થવાય, કોમી એકતા કેમ વધે એના માટે. એક વ્યક્તિ સુધી પહોંચવાનો અભિગમ છે, ત્યારે આજે કયો એરિયો લીધો છે ને આપણે આ એરિયો લેવાનો કારણ? જ્યારે મેં જેમ વાત કરી કે આખા ભારતીય જનતા પાર્ટીને એક જણને બૂથ આપવામાં આવ્યું છે, એ વોર્ડમાં જે બૂથ હોય એનામાં જવાનું છે. આજે આ એરિયામાં જે રીતે આખા પાર્ટીનો કાર્યક્રમ બન્યો ત્યારે એક પાર્ટીની વાત લઈને ભારતીય જનતા પાર્ટી જે લોકો વચ્ચે જઈને નાનામાં નાના માણસની અનેક યોજનાઓ દ્વારા જ્યારે ચિંતા કરી રહી છે ત્યારે યોજનાઓની વાત મૂકી સર્વ સુખી થાય, સર્વ સંભાવ રાખીને યોજનાઓ દ્વારા જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે આવી ભારતીય જનતા પાર્ટીની નેમ છે. એ કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહ્યા? આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ બાપાલાલભાઈ જાડેજા, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, જૂના કાઉન્સિલર લઘુમતી મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી અલી મોહમ્મદભાઈ, દિલીપભાઈ શાહ, આવા અનેક કાર્યકર્તાઓ અનેક બૂથમાં આ રીતના કાર્યક્રમો ચાલુ છે. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ભુજવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા હમીસર તળાવમાં થયું ખાણેતરું શરૂ. પ્રથમ દિવસે 250 ઘન મીટર માટી ઉપાડાઈ. હવે ખાણેતરાથી હમીસરના જળસંગ્રહ શક્તિ 2.25 કરોડ લીટરની વધી જશે. જોઈએ અહેવાલ વિસ્તારથી. ભુજના હૃદય અને શણગાર સમાન હમીસર તળાવનું શુક્રવારે ખાણેતરાને પ્રારંભની ધાર્મિક વિધિ બાદ દિવસભરમાં 250 ઘન મીટર માટી ઉપાડવામાં આવી હતી, જેથી દિવસો દિવસ વધુને વધુ મશીન લગાડાય અને 10 જ દિવસમાં સંતોષકારક કામગીરી થાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા, ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ, સંસ્થાઓ અને નાગરિકો દ્વારા 100% જનભાગીદારીથી હમીસર તળાવના ખાણેતરાની શરૂઆત ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામિનારાયણ મણિનગર ગાદી સંસ્થાના સંતો અને ટ્રસ્ટી જાદવજીભાઈ વરસાણી, પ્રદીપાનંદજી, કબીર મંદિરના કિશોર સાહેબ, પુનિત મહારાજ સહિતના સંતોએ ધાર્મિક વિધિથી કરાવી હતી. જે ધાર્મિક વિધિમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, નગરપતિ અશોકભાઈ હાથી, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા હાજર રહ્યા હતા. ત્યારબાદ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજીએ સેનિટેશન સમિતિના ચેરમેન ધીરેન ઠક્કરના મશીનથી કામના શ્રી ગણેશ કરાવ્યા હતા. દિવસભર આઈવા ડમ્પરથી 28 જેટલા ફેરા થયા હતા, જ્યારે ટ્રેક્ટરના 7 ફેરા થયા હતા લેવામાં આવી હતી, જેથી 640 ટન જેટલી માટી હમીસર તળાવમાંથી ઉપાડવામાં આવી હતી. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને
તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઈલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369, 9099886711. કેરળમાં થયેલ ગૌહત્યાના વિરોધમાં આજે ભુજ શિવસેનાના પ્રમુખ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૌહત્યા થતી હોવાની બાતમી શિવસેના દ્વારા આપવામાં આવી હતી. કડક પગલાં લેવાની માંગ સાથે ભુજના અનેક વિસ્તારોમાં થઈ રહી છે ગૌહત્યા. તેના વિરોધમાં આજે શિવસેનાએ પૂતળા દહનનો પણ કાર્યક્રમ યોજ્યો હતો. શિવસેના દ્વારા આજે ભુજના ટાઉન હોલ ખાતે એકત્ર થઈ ગૌહત્યાના વિરોધમાં પૂતળા દહન કરીને ગૌહત્યારાઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા શિવસેનાના પ્રમુખની આગેવાની હેઠળ શિવસેનાના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તથા કેરળમાં બનેલ ઘટના સાથે ભુજના આજુબાજુના વિસ્તારોમાં પણ ગૌમાંસ વેચાતો હોવાની વાત કરી તેની સામે કડક કાર્યવાહી કરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. વધુ વિગતો આપતા શિવસેના પરિવારના કેડી જાડેજાને સાંભળીએ તેમના જ શબ્દોમાં. આજે આજરોજ જે કેરળની અંદર ગૌહત્યા થઈ ખુલ્લેઆમ જે મીડિયાની સમક્ષ અને બધે ઠેકાણે પર આપણે જોયું, એનો મેઇન અમારે વિરોધ છે. સેકન્ડ થિંગ એની સાથે અહીંયા ભુજની અંદર જે સરપંચ ગેટ છે, ભૂતેશ્વર છે, ભીડ ગેટ છે અહીંયા અને વરનોરા જે મેઇન ગામ છે ત્યાં જે આ દરરોજ ગૌહત્યા થાય છે અને એનો જે માલ જે બુંદો છે એ સપ્લાય આપણે અહીંયા ભુજની અને ભુજની આજુબાજુની જે મટનની હોટલો જે છે ત્યાં થાય છે. તો મારે અત્યારે અહીંયાથી કલેક્ટર સાહેબને તેમજ મીડિયા થ્રુ આપણે એવું જ કહેવાનું છે કે જે આ વરનોરા આજે કેરળમાં થઈ ઘટના એ તો ઠીક છે, એને પણ વખોડી છે. એની સાથે ભુજના જે ભૂતેશ્વર, સરપંચ ગેટ, ભીડ ગેટ અને વરનોરા મેઇન કરીને અહીંયા જે દર વખતે ગૌહત્યા થાય છે અને એનો જે માલ રાતોરાત સપ્લાય થાય છે એના સાથે જે પણ મળતિયાઓ એ અને જે હોટલ માલિકો છે જે પણ માલ ખરીદે છે એમને અહીંયાથી તંત્ર દ્વારા અને અમે પણ કહીએ છીએ કે અત્યાર સુધી આ હિન્દુ સંગઠનો જેમ શિવસેના હોય, હિન્દુ યુવા સંગઠનો હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે સનાતન હિન્દુ સમાજ અત્યાર સુધી ખાલી કલમના જોરે અમે લડતા હતા. હવે જો જરૂર પડશે તો અમે તલવાર પણ ઉપાડશું અને આવનારા દિવસોમાં આ જે ગૌહત્યા છે એને જો ગવર્મેન્ટ અને આ તંત્ર જો એને સજા કરે તો સારું છે, નહીં તો અમારે કાનૂન અમારા હાથમાં લેવો પડશે અને અમે સજા કરશું. પૂતળું અત્યારે જે કેરળની અંદર કોંગ્રેસના નેતાઓ અને રાહુલ ગાંધી છે એમનો પૂતળો હતો, એના સાથે અમે જે પૂતળા દહન કર્યું એનું. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરીનાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ,
ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂળતોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો. જય માં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરસુરી જ્યોતિષ. સગીરાનો અપહરણ કરી ભગાડી જનાર યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. કન્યાના પિતાએ નોંધાવી ફરિયાદ. સગીરાના પરિવાર દ્વારા યુવકના ઘરમાં તોડફોડ. બી ડિવિઝન પોલીસ દ્વારા ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત. જોઈએ અહેવાલ વિસ્તારથી. ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતો હિન્દુ યુવક લગ્નના ઈરાદે પડોશમાં રહેતી મુસ્લિમ સગીરાને નસાડી જતા મામલો પોલીસ ચોપડે ચડ્યો હતો. બનાવ બાદ સગીરાના પરિવારે મૃતકના ઘરે જઈ માથાકૂટ કરવા સાથે તોડફોડ કરી હતી, જેના પગલે બી ડિવિઝન પોલીસે ત્યાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. કેમ્પ વિસ્તારમાં ભુજિયાની તળેટી નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતો કિશન સુંદરલાલ ગેહલોત ગઈકાલે બપોરે 4 વાગ્યાના અરસામાં સગીરા બ્યુટી પાર્લરના કામે જતી હતી ત્યારે લલચાવી ફોસલાવી તેનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. બનાવ બાદ સગીરાના પરિવારજનોએ આજે સવારે મૃતકના ઘરે જઈ માથાકૂટ કરી મકાનની છત પરનું છાપરું, એર કુલર, બહાર પડેલા એક્ટિવા, ઘરમાં રાખેલ મંદિર વગેરેમાં તોડફોડ કરી હોવાની યુવકના પરિવારે ફરિયાદ કરી હતી. યુવકના પિતા ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. બનાવને સમર્થન આપી બી ડિવિઝન પીઆઈ વૈભવ ખાંટે જણાવ્યું હતું કે યુવકના ઘેર પોલીસ જાપ્તો ગોઠવી દઈ તેને રક્ષણ આપવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક યુવતી બંને અમદાવાદ તરફ નીકળી ગયા હોવાની વિગતો બહાર આવી હતી. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. કચ્છ કલા અને કારીગરી માટે પ્રખ્યાત છે. એટલું જ નહીં પણ કચ્છના કલાકારો પણ એટલા જ પ્રખ્યાત હોય છે અને કલાકારોમાં પણ વિવિધ ખૂબીઓ જોવા મળે છે. તો આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા એક કલાકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ મહેશ્વરી કચ્છમાં, જેમણે સારું નામ કમાયા છે અને હજી પણ ઘણી બધી કૃતિઓ આપ જોઈ રહ્યા છો. અત્યારે વૈષ્ણોદેવીની કૃતિ છે, એવી રીતના સીતારામ બાપાની કૃતિ હોય કે અલગ અલગ ઘણી બધી કૃતિઓ બનાવી છે. ત્યારે એમના જ મોઢે સાંભળીશું કે કઈ રીતે એમને આ કૃતિઓ બનાવવાનું સૂઝ્યું છે અને શું શું બનાવી રહ્યા છે. સૌપ્રથમ તમને એ રીતે કહીશ કે કચ્છ એક કલાકારી અને કારીગરોની ભૂમિ રહી છે. સાથે સૌથી પહેલાં મને એવો શોખ હતો કે કાંઈક એવી આઈટમ બનાવું કે જે ઘણા લોકોની માસ્ટરી હોય છે, એમાં પણ કાંઈક અલગ સાથે પણ અત્યારે કચ્છ એક એવી ભૂમિ છે જેમાં કારીગરો અને કલાકારોની એક ખાસિયત રહી છે, જેણે આખા વિશ્વ લેવલે પણ નામ કમાયો છે. એ માટે ખાસ મારો એવો મકસદ છે, એક તો મારો આ શોખનો વિષય છે કે કાંઈક આઈટમ જે પણ બનાવું એ પણ કાંઈક અલગ રીતે તરી આવતી હોય અને એમાં પણ ખાસ એ એક ખાસિયત રાખું છું કે જેમાં કચ્છ ગુજરાતની સંસ્કૃતિની ક્યાંક ઝલક દેખાતી હોય એવો ખાસ વ્યૂ હું બનાવું છું. કારણ કે અત્યારના યુગની અંદર
લોકોને સાચો ઇતિહાસ શું છે કોઈને ખ્યાલ આવતો નથી. જે લુપ્ત થઈ ગયા છે એને જીવંત રાખવાનો એક ખાસ પ્રયાસ છે. જ્યારે સંસ્કૃતિ સાથે તમે એક કૃતિઓ બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે, ત્યારે નાની નાની કૃતિઓ બનાવવા માટે તમને જે આ રો મટીરિયલ તૈયાર કરવાનું અને કઈ રીતે એના પાછળ આગળ વધવાનું તમને સપોર્ટ મળે છે કે તમે તમારી રીતે કરી રહ્યા છો? ખાસ કરીને તો હું મારી રીતે જ કરું છું. અને એક તો નાની નાની કલાકારી કરવાનો મને બહુ શોખ છે. જે હાલમાં મેં તમને બતાવ્યો કે એક અડધા ઇંચનો માત્ર નારિયેલ, એવી ઝીણી ઝીણી મિની કારીગરી જેમાં મેં ઘણા બધા એવા મોડલ બનાવ્યા છે. અને લોકોની ચાહના એવી હતી કે તમે જ મોડલ બનાવી દો. અને એમાં ખાસ કરીને એક તો એનો ઇતિહાસ જાણું છું, એના લોકેશન જોઉં છું, અને જેમાં સારામાં સારી જે શુદ્ધ આઇટમો જે છે એ શુદ્ધ આઇટમોનો આમાં ઉપયોગ કરી, કારણ કે આ ધાર્મિક જગ્યાએ રહેવાની વસ્તુ હોય છે. જેમાં સૌથી પહેલાં મેં સ્વામિનારાયણ મંદિરના માણકી ઘોડીનું આખું લોકેશન બનાવ્યું, જે પીપી સ્વામીના વરદસ્તે એનું અનાવરણ થયું. એના પછી બાપા સીતારામ બાપાની મઢુલી પણ બનાવી, જેમાં આખો ટોટલ દેશી ઢબ બનાવ્યો. અત્યારે એમાં વૈષ્ણોદેવીનો મોડલનું કામ ચાલુ છે. એના પછી આપણે દ્વારકા ત્યાંનો એક મોડલ બનાવીશ. આના પછી એવા ઘણી બધી કલાકૃતિઓ બનાવી છે, એમાં વેસ્ટમાંથી બેસ્ટ અને જે લોકો ઘા કરી દેતા હોય, જેનો કોઈ ઉપયોગ પણ નથી, એવી વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો, એવો આખો મોડલ આખા તૈયાર કરવાનું છે કે વેસ્ટમાંથી બેસ્ટ કેમ બને. એ સાથે ઘણી એવી સંસ્થાઓ અને ટ્રસ્ટોનો સમર કેમ્પો યોજી અને વેસ્ટમાંથી બેસ્ટના મોટે પાયે કાર્યક્રમ પણ અત્યારે કરું છું. અને એ લોકોને શીખવાડું છું. અત્યારે એમાં નાના નાના છોકરાઓ, સ્કૂલના છોકરાઓ હોય એને પણ માર્ગદર્શન આપું છું. અને એ જે વસ્તુ આપણે આવડે છે તો આપણે કોઈને પ્રેરણારૂપ બનીએ અને આપણામાંથી કોઈક શીખે, એ ધ્યેયથી લોકોને આજે શીખવાડું પણ છું. અને યોગ્ય માર્ગદર્શન મળે ફ્રી ઓફ લોકોને શીખવાડું છું. હા, એક કલાકાર માટે આગળ વધવું જરૂરી છે, પણ આર્થિક ઉપાર્જન એ પણ હોવું જોઈએ. તો આર્થિક રીતે તમે આમાં કઈ રીતે તમને સહયોગ મળે છે કે તમે જે કૃતિઓ બનાવો છો એને વેચીને એનામાંથી તમે પેટીઓ રડી લ્યો છો? અત્યારે મારા બધા અલગ અલગ મારા કાર્યો છે. મારું મેન જો કામ છે ઇલેક્ટ્રોનિક્સનું કામ છે, રિપેરિંગનું. એ સાથે સાથે બધા આ શોખનો વિષય છે. અને ઘણા લોકોને જે ઈચ્છા હોય છે કે ભૂપેન્દ્રભાઈ તમે જ બનાવી દો, તો એના લો મટીરિયલના જેટલા પેમેન્ટ છે મને આપે છે ને ઘણા ખુશ થઈને પણ મને એનો મહેનતાણું પણ પૂરું આપી દે છે. અને એમાં હું ખુશ છું. મને બહુ મજા આવે છે કે મારી એક આઈટમ કચ્છને પણ, કચ્છ બહાર પણ એક કચ્છનું નામ રોશન કરે છે. એ રીતે મને બહુ ગર્વ છે. તમે આ કારીગરી કરી રહ્યા છો એ દરમિયાન ઘણા બધા કલાકારોથી મળવાનું થયું હશે ને તમે અન્ય કારીગરી એટલે કે ફિલ્મ લાઈન સાથે પણ જોડાયેલા છો, તો થોડું પ્રકાશ પાડશો, દર્શકો સુધી પહોંચાડશો કે તમે શું શું કાર્ય કરો છો? આ સાથે મારી ફિલ્મી લાઈનની અંદર મારી એક સરસ એક કચ્છનો જે ગૌરવ કહેવાય એક ફિલ્મ બની, મોરસેજો ગામ, રાજેશ મારું અને રાજેશ દાવડા નિમિત્ત એક ગૌરવવંતી પિક્ચર બની. એમાં મારો નાનકડો રોલ હતો અને મેં એમાં બહુ અતિ આનંદ થયો. સાથે મારી હિન્દી જે પિક્ચર હતી બે ગુના પિક્ચરમાં સારું કામ કર્યું. પછી એના પછી જે મારી પિક્ચર હતી તીન ટપોરી ચોથો ચોર, એ સરસ એક પિક્ચર બની. એના પછી એક મારી સિરિયલ પણ બની છે. અને સાથે કચ્છ ફિલ્મ સોસાયટીથી લઈ અને કચ્છના જે કલાકારો છે એને પ્રોત્સાહિત રૂપે જેટલો મદદરૂપ થાવ એ રીતે મદદરૂપ પણ થઈએ છીએ. અને આ કલાકારી સાથે સંકળાયેલું છું. ઘણી મારી પિક્ચર આવી ગઈ, તો ઘણી એવી ફિલ્મો છે કે જેમાં મારો અવાજ ડબિંગ છે. અને ઘણા જે કાર્યક્રમમાં મેં એન્કરિંગ કર્યા છે, તો એ વોઇસ ક્વોલિટી માટે ખાસ મને સિલેક્શન કરવામાં આવે છે. જે પણ અત્યારે આગામી જે પિક્ચર એમાં મારું ગીત પણ શૂટ થશે. એની અંદર મારા અવાજથી આખો ગીત રેકોર્ડિંગ માટે તૈયારી હાલે છે અત્યારે. ભુજ મિર્જાપર માર્ગ પર અકસ્માતે મૃત્યુ પામનારની ઓળખ થતાં સર્જાયા કરુણ દ્રશ્યો. ગરીબ પરિવારના આધારસ્તંભ રમેશ કરતો હતો ડ્રાઇવિંગનો કામ. કપડા પરથી ઓળખાયેલ મૃતકની 15 દિવસ પછી મંડાઈ કામ. જોઈએ અહેવાલ વિસ્તારથી. 15 દિવસ પહેલા ભુજ શહેરની ભાગોળે મિર્જાપર રોડ ઉપર ટ્રક અને છકડા વચ્ચે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામનારો અજ્ઞાત શખ્સ મિર્જાપર ગામનો ગરીબ પરિવારનો એકમાત્ર આધારસ્તંભ એવો રમેશ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું હતું. ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હતભાગી રમેશ ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા બાદ ભુજની ભાગોળે અકસ્માતમાં ભોગ બની ગયો હતો. પોલીસે 3 દિન મૃત્યુ બાદ મૃતદેહ સાચવી રાખ્યા બાદ અંતિમ સંસ્કાર કરાવી નાખ્યા હતા. આ પછી મૃતકના કપડાં વગેરે ઉપરથી તેની ઓળખ થવા પામી હતી. આ પ્રકરણમાં ભોગ બનનારના પરિવારને ગ્રામ પંચાયતના સભ્ય હુસેન સમેજા મદદરૂપ બન્યા હતા. 15 દિવસે મંડાયેલી મૃતકની કાણ સમયે ભારે કરુણ દ્રશ્યો સર્જ્યા હતા. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી,
મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો, સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. નવી અપડેટ સાથે સોમવારે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.